ડભોઈ તાલુકા ખાતે 42 કરોડને ખર્ચે બનેલા સરિતા ઓવરબ્રિજ પર લગાવાયેલી 280 નવી સ્ટ્રીટ લાઇટોમાંથી માત્ર 2 જ મહિનામાં 60થી વધુ લાઇટો બંધ થઈ જતા સ્ટેચ્યુ ઓફ યુનિટી, પોઈચા, ચાણોદ અને વઢવાણા જેવા વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન અને ધાર્મિક સ્થળો તરફ જતા મુખ્ય માર્ગ ઉપર ગંભીર અંધારપટ છવાઈ ગયો છે, જેને લઈને રોજના હજારો વાહન ચાલકોની પ્રવાસીઓની સુરક્ષા જોખમાતા તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત તથા હલકી ગુણવત્તાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકાર્પણના ટૂંકા ગાળામાં જ પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો વેડફાટ થતા ઉદ્ઘાટન પૂર્વે ચકાસણી ન કરનાર અધિકારીઓ અને જવાબદાર એજન્સી સામે કડક તપાસની માંગ સાથે વાહન ચાલકોએ અકસ્માત ટાળવા તાત્કાલિક તમામ સ્ટ્રીટ લાઇટો તાત્કાલિક ધોરણે ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ફકીરા ખત્રી, ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।